તો આવી ગયું છે આપણું આજનું સરપ્રાઈઝ. તમારું બધાનું સ્વાગત છે મારા બીજા બ્લોગમાં. તો સવારમાં ઉઠીને પહેલાં કરી લીધું આપણે રિયાઝ, અને પછી આ જોઈને મને એવું લાગ્યું આપણે ખોટા વહેલા ઉઠ્યા છે, હોઈ જવા જેવું હતું. મિલો હવે કંઈ નહીં, પણ હોની જિંદગી સારી છે. જોને કીધું વ્લોગમાં એક શરતે જ લઉં, જો હસતો હસી લીધું જો. પછી આવી ગયા હતા ઘેર અને કરી નાખી રસોઈ, અને એટલામાં આવી ગયું આપણું સરપ્રાઈઝ. તો આ અમારી ખાસ બેનપણી જેના હમણાં જ લગ્ન થઈ જશે, અને આ બુલ લગ્ન પછી આજે આવ્યો છે આપણા ઘેર, અને હું લઈને આવ્યો છું. બેનપણીઓ તો આવ્યું હો ભાઈ, કોમ બોમ પતાવીને આપણે આવી ગયા છે અહીંયા. અને આ બેન ખાવી હતી પકોડી, પણ એને ખવાય નહીં એટલે આપણે એને ખવડાવી દીધા બિસ્કિટ. તો રાતે આવી જાય ઘેર, તો એના પતિદેવ જોડે વાત કરે છે અને હું એના જોડે વાત કરું છું. 2 વે કમ્યુનિકેશન. તો પછી આપણું રાતનું જમવાનું હતું એના ઘેર, તો એના ઘેર આવી ગયા છે, બધું પાથરણું થઈ ગયું છે, અને અહીંયા થઈ ગયું છે અનબોક્સિંગ. વાહ, હવે મંડીશું પાથરવા. તો પહેલાં એમાં નાખી દીધા બટાકાનો માવો, અને પછી એમાં ભભરાઈ દીધી કાકડી, બીટ અને કેપ્સિકમ, અને પછી એમાં આવી જશે રાજાના રોણી એટલે કે ટોમેટો અને ડુંગળી. પછી એમાં નાખી દીધું છે દહીં અને ટોમેટાનો સોસ, અને એમાં ઉપરથી ભભરાઈ દીધી છે સેવ અને નવી જાતનું ચવાણું, અને છેલ્લા ભભરાઈ ગયો છે ચાટ મસાલો. બાસ્કેટ ચાટ બની ગયું છે. હવે બનાવીશું આપણે રગડો. તો લઈ લીધા છે મમરા, ઉપર ભભરાયું ટોમેટું, એની ઉપર ડુંગળી, અને ઉપર ભભરાઈ છે મસ્ત સેવ, અને એમાં આવી જશે ગરમા ગરમ રગડો. તો આપણું ભોણું છે રેડી. રેસીપી માટે મળો, અને વાટકા ખાલી ટેસ્ટ હતો તો આપણે વાટકો ખાલી કરીને હવે આવી ગયા છે ગાર્ડનમાં. અને હોય આ ભીડ હની છે, એટલે આ લે તો બજરંગ દળવાળા છે, એમાં નાનો છોકરો. વાહ, અત્યારથી ટ્રેનિંગ આલવા માંડે છે. લો મારી બેનપણીને મળવા આવ્યા છે જીજાજી, અને બે વાતો કરે છે, મને એકલી પાડો. જુઓ ટાઈમ પતી ગયો છે, હવે જમાદાર આપણને કાઢવા આવે પહેલાં આપણે નીકળી જઈએ. તો હવે આપણે મળીશું મારા ત્રીજા બ્લોગમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો, અને જો ના ગમ્યો હોય તો કમેન્ટ કરજો, તો આપણે એને ઇમ્પ્રૂવ કરશું.